જય શ્રી કૃષ્ણ. પ્રિય મિત્રો, આપણી જિંદગીમાં ઘણીવાર એવા સંઘર્ષો આવે છે જ્યારે આપણે દુવિધામાં હોઈએ છીએ અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ શકતા નથી. આવા સમયે શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકોમાં મનુષ્યના જીવનની દરેક સમસ્યાનો ઉકેલ છુપાયેલો છે. ભગવદ્ ગીતાના ઉપદેશો સાંભળવાથી તમારી બધી મુશ્કેલીઓ તરત જ હલ થઈ શકે છે અને તમને ખૂબ શાંતિનો અનુભવ થશે. એવું કહેવાય છે કે ગીતાને વાંચવાથી કે સાંભળવાથી તમારા બધા જન્મોના પાપ આ જન્મમાં જ સમાપ્ત થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ પોતે અર્જુનને ઉપદેશ આપ્યો હતો, જે ભગવદ્ ગીતાના રૂપમાં પ્રસિદ્ધ છે. ભલે આ ગ્રંથ જૂનો છે, પરંતુ આજના સમયમાં પણ તે તમારી બધી પરેશાનીઓના હલ તમને આપી શકે છે. તો મિત્રો, તમને વિનંતી છે કે વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી તેને પણ આ અમૂલ્ય જ્ઞાનનો લાભ મળી શકે. તેમજ અમારી આ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તો ચાલો મિત્રો, આગળ વધીએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનની શાંતિથી મોટો આ સંસારમાં કોઈ પણ સંપત્તિ નથી. જે વ્યક્તિએ પોતાના મનને શાંત રાખતા શીખી લીધું છે, તેનાથી વધુ ધનવાન આ સંસારમાં કોઈ નથી. ઘણીવાર ભગવાન આપણા સંબંધો પોતે જ તોડી નાખે છે, જેથી કોઈ આપણું જીવન બરબાદ ન કરી શકે. દુનિયામાં સૌથી ખુશ લોકો તે છે જેઓ સમજી ગયા છે કે બીજાઓ પાસેથી કંઈ પણ પ્રકારની અપેક્ષા રાખવી નકામી છે. જીવનમાં થોડું દુઃખી થવું પણ જરૂરી છે. જો હંમેશા સુખ મળતું રહેશે તો તમે ક્યારેય જીવનમાં આગળ વધી શકશો નહીં. આ માણસોની મોટી વિચારસરણી છે કે એકલો માણસ શું કરી શકે છે, પણ જુઓ, સૂર્યને જે એકલો જ આખી દુનિયાને પ્રકાશિત કરી શકે છે. ભાગ્યશાળી તે નથી હોતા જેને બધું સારું મળે છે, પરંતુ ભાગ્યશાળી તો તે હોય છે જેને કંઈ પણ મળે છે તેને તે સારું બનાવી લે છે. ગીતામાં લખ્યું છે કે જ્યારે માણસની જરૂરિયાતો બદલાઈ જાય છે, ત્યારે તેની વાત કરવાની રીત પણ બદલાઈ જાય છે. ફાયદો સૌથી ગંદી વસ્તુ છે. લોકો ઉઠાવતા જ રહે છે. હારે છે તે જે વારંવાર ફરિયાદ કરે છે અને જીતે છે તે જે હજારો વાર પ્રયત્ન કરે છે. જે વ્યક્તિને આપણે ખૂબ પ્રેમ કરીએ છીએ તે જ વ્યક્તિ આપણો સૌથી વધુ ફાયદો ઉઠાવે છે, કારણ કે તે વ્યક્તિ જાણે છે કે આપણી નબળાઈ શું છે. એટલા સમજદાર બનો કે કોઈને માફ કરી દો, પણ એટલા મૂર્ખ ન બનો કે છેતરપિંડી કરનાર પણ ફરીથી વિશ્વાસ કરી બેસો. આશા ન છોડો. આવતીકાલનો દિવસ આજ કરતાં સારો હશે. જીવનમાં તે સ્તર સુધી પહોંચી જાઓ કે લોકો તમને ગુમાવીને પસ્તાવો કરે. જીવનમાં ક્યારેય કોઈની સાથે તમારી તુલના ન કરો. તમે જેવા છો સર્વશ્રેષ્ઠ છો, કારણ કે ઈશ્વરની દરેક રચના સર્વોત્તમ હોય છે. પોતાને કોઈનાથી ઓછા સમજવા એ ઈશ્વરની રચનાનું અપમાન છે. માણસનું મન જ તેનો સૌથી મોટો દુશ્મન છે અને તેનો સૌથી મોટો મિત્ર પણ છે. જો મન તમારાથી જીતી જાય છે તો તે તમારો દુશ્મન બની જાય છે, અને જો તમે મનથી જીતી જાઓ તો તે તમારો સાચો મિત્ર બની જાય છે. જો કોઈ તમને નજરઅંદાજ કરે તો ખરાબ ન માનશો, કારણ કે લોકો ઘણીવાર પોતાની હેસિયત પ્રમાણે વસ્તુઓને નજરઅંદાજ કરે છે. તે લોકોની પાછળ ક્યારેય ન ભાગો જેમને તમારી કોઈ પરવા નથી. શ્રી કૃષ્ણ કહે છે કે ભૂલ દરેક માણસથી થાય છે, પરંતુ ભૂલો સુધારવી તે જ માણસ કરી શકે છે જે દિલનો સાફ હોય છે અને સંબંધોને ગુમાવવા નથી માંગતો. જિંદગીનો સૌથી મોટો તમાચો કોઈ પાસેથી રાખવામાં આવેલી અપેક્ષા મારે છે. ક્યારેક માણસ ન તૂટે છે ન વિખરાય છે, બસ હારી જાય છે. ક્યારેક પોતાની જાતથી, તો ક્યારેક નસીબથી, તો ક્યારેક પોતાનાઓથી. દરેક જીવનમાં પોતાને સમય જરૂર આપો, કારણ કે તમારી પહેલી જરૂરિયાત તમે પોતે જ છો. યાદ રાખજો કે જરૂર કરતાં વધુ સારા બનશો તો જરૂર કરતાં વધુ ઉપયોગમાં લેવાશો. સંબંધો ભલે ગમે તેટલા ખરાબ કેમ ન હોય, તેમને ક્યારેય ન તોડશો, કારણ કે ગંદુ પાણી તરસ છિપાવવાના કામમાં ન આવે, પણ આગ બુઝાવવાના કામમાં જરૂર આવે છે. જમાનો જ્યારે પણ મુશ્કેલીઓમાં મૂકે છે ત્યારે પરમાત્મા હજારો રસ્તાઓ કાઢી દે છે. વિશ્વાસ કરનાર કરતાં વધુ મૂર્ખ વિશ્વાસને તોડનાર હોય છે, કારણ કે તે એક નાના સ્વાર્થ માટે એક સારા માણસને ગુમાવી દે છે. ભલાઈ કરતા રહો પાણીની જેમ, બુરાઈ આપોઆપ કિનારે લાગી જશે કચરાની જેમ. જ્યારે કોઈ સમજે જ નહીં તો તેને સમજાવવાની જરૂર શું છે,
અને જ્યારે કોઈ માને જ નહીં તો તેને જણાવવાની જરૂર જ શું છે? સાચા દિલથી કોઈ જરૂરિયાતમંદની મદદ કરીને તો જુઓ. જો દિલને શાંતિ ન મળે તો કહેજો. જેને જવું છે તેને જવા દો. જો તે આજે રોકાઈ પણ ગયો તો કાલે જતો જ રહેશે. માણસને માણસથી દૂર કરી દેનારી સૌથી પહેલી વસ્તુ જીભ છે અને બીજી વસ્તુ પૈસા છે. જેમને સપના જોવા ગમે છે તેમને રાત ટૂંકી પડે છે અને જેને સપના પૂરા કરવા ગમે છે તેમને દિવસ ટૂંકો લાગે છે. કોઈની આદત જોવી હોય તો તેને ઇજ્જત આપો અને જો કોઈની ફિતરત જોવી હોય તો તેને આઝાદી આપો. દરેક માણસમાં કોઈને કોઈ પ્રતિભા જરૂર હોય છે, પણ લોકો અવારનવાર તેને બીજા જેવું બનાવવામાં નષ્ટ કરી દે છે. મોંઘા એટલા પણ ન બનો કે લોકો તમને બોલાવી ન શકે અને સસ્તા એટલા પણ ન બનો કે લોકો તમને નચાવતા જ રહે. ખામોશીઓ ક્યારેય બેજુબાન નથી હોતી. કેટલાક દર્દ એવા હોય છે જે અવાજ પણ છીનવી લે છે. આજકાલના લોકો તમારી એક ભૂલ પાછળ તમારી બધી ભલાઈ ભૂલી જાય છે. તેટલી જ એકલતા વધુ સારી લાગતી જશે. શ્રી કૃષ્ણ કહે છે, જો અભિમાન કોઈ પણ વસ્તુનું હોય તો તે સર્વનાશ કરીને જ છોડે છે. ખાલી સમયમાં દરેક કોઈ વાત કરી લે છે. પ્રેમ તો ત્યારે થાય છે જ્યારે કોઈ તમારી સાથે વાત કરવા માટે પોતાનો બધો સમય ખાલી કરી દે. બધું બરાબર થવાની રાહ જોશો તો બેઠા જ રહી જશો. પણ હિંમત કરો, પોતે ઊભા થાઓ અને તમારા જીવનમાં બધું બરાબર કરી દો. લોકો ઓળખવાનું જ ભૂલી જાય તે પહેલાં જ પોતાની ઓળખ બનાવી લેવી જોઈએ. કોઈ ફરક પડતો નથી કે લોકો તમારા વિશે શું વિચારે છે. ફરક તો એનાથી પડે છે કે તમે તમારા વિશે શું વિચારો છો. હાર એક પાઠ છે જે પોતાને સુધારવાનો મોકો આપે છે. જીવનમાં જે પણ આપણે ઈચ્છીએ છીએ તે સરળતાથી મળતું નથી, પરંતુ જીવનનું એક સત્ય એ પણ છે જે આપણે ઈચ્છીએ છીએ તે સરળ નથી હોતું. આ દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. પહેલા, જે નાની અમથી મુસીબત આવતા જ ડરી જાય છે, દુઃખી થઈ જાય છે, અને બીજા તે લોકો જેમના જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે પણ તેઓ હંમેશા ખુશ રહે છે, દરેક મુસીબતમાં પોતાને સંભાળી લે છે. એક તે હોય છે જેમની પાસે બધું હોય છે પણ છતાં તેઓ હંમેશા દુઃખી હોય છે, અને બીજા તે જેમના પાસે ભલે કંઈ પણ ન હોય છતાં હંમેશા ખુશ રહે છે. સંકટના સમયે ધૈર્ય રાખવું એટલે જાણે અડધી લડાઈ જીતી લીધી. તણાવથી ફક્ત સમસ્યાઓ જન્મી શકે છે. જો સમાધાન શોધવું હોય તો હસવું જ પડશે. શ્રી કૃષ્ણ કહે છે, જે રીતે હવા એક દિશામાં નથી વહેતી, સમયે સમયે બદલાતી રહે છે, તે જ રીતે માણસનું નસીબ પણ સમયે સમયે બદલાતું રહે છે. એટલા માટે સમય ખરાબ છે તો પરેશાન ન થાઓ, બસ યોગ્ય સમયની રાહ જુઓ, કારણ કે સમય જરૂર બદલાશે. યાદ રાખજો કે જો ખરાબ લોકો ફક્ત સમજાવવાથી સમજી જાત તો વાંસળી વગાડનારો ક્યારેય મહાભારત ન થવા દે. જેટલી રાહ તે તમારી પાસે કરાવી રહ્યો છે, પણ સમય આવતા એટલું આપશે કે તમે સંભાળી પણ નહીં શકો. પોતાના જીવનથી ક્યારેય નારાજ ન થાઓ, કારણ કે એવા ઘણા લોકો છે જે તમારા જેવા જીવન જીવવાનું સપનું જુએ છે. કોઈ પણ અસફળ વ્યક્તિને પૂછશો કે તું સફળ કેમ નથી, તો તે બે કારણ આપશે. મારું નસીબ જ ખરાબ હતું અને મારી પાસે સમય જ નહોતો. કોઈ ભરોસો તોડે તો તેનો આભાર માનજો, કારણ કે આ એ જ લોકો હોય છે જે આપણને શીખવે છે કે ભરોસો વિચારીને કરવો જોઈએ. પોતાના પર વિશ્વાસ કરો. તમારા અંદર કંઈક એવું છે જે દરેક અવરોધથી મોટું છે. ક્યારેક ક્યારેક સમયના પરિવર્તનથી મિત્ર પણ શત્રુ બની જાય છે અને શત્રુ પણ મિત્ર, કારણ કે સ્વાર્થ ખૂબ જ બળવાન છે. ચંદનનું વૃક્ષ આખા સંસારમાં પોતાની સુગંધ માટે ઓળખાય છે, પણ આ જ સંસાર અવારનવાર ભૂલી જાય છે કે તે ચંદનના વૃક્ષ પર સંસારના સૌથી ઝેરી સાપ હોય છે. એટલે બહારથી અત્યંત મીઠું બોલતો વ્યક્તિ અંદરથી શત્રુનો ભાવ પણ રાખી શકે છે. એટલા માટે વિચારીને જ કોઈના પર વિશ્વાસ કરો. જેમ કોઈ પથ્થરને જો સોનું બનવું હોય તો તેને ઘસાવવું પડે છે, તપવું પડે છે, આગમાં બળવું પણ પડે છે. તે જ રીતે એક સફળ વ્યક્તિ બનવા માટે તમારે અત્યંત કઠિન પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે. શ્રી કૃષ્ણ કહે છે, જો તમારા જીવનમાંથી ખોટો વ્યક્તિ નહીં જાય તો સાચા વ્યક્તિનું આગમન નહીં થાય. કોણ શું કરી રહ્યું છે, કેટલું કરી રહ્યું છે, કેવી રીતે કરી રહ્યું છે, આ બધાથી તમે જેટલા દૂર રહેશો તેટલા જ ખુશ રહેશો.
વખત જરૂર આવે છે, પણ યોગ્ય વખતે જ આવે છે, એટલે ધીરજ રાખો. જે લોકો તમારો મુકાબલો નથી કરી શકતા તે લોકો તમારી નફરત કરવા લાગે છે. મૂર્ખ લોકો સાથે ક્યારેય વિવાદ ન કરો. મૂર્ખ લોકો સાથે વિવાદ કરવાથી નુકસાન તમારું જ થશે. આવા લોકો સાથે દલીલ કરવાથી તમારી કિંમત જ ઘટી જશે. એટલે શક્ય હોય તેટલું મૂર્ખ લોકોથી દૂર જ રહો. ગુરુ પાસેથી જ્ઞાન શીખો, પિતા પાસેથી સંઘર્ષ શીખો અને માતા પાસેથી સંસ્કાર શીખો. બાકી જે બચ્યું તે દુનિયા શીખવી જ દેશે. ફક્ત 2 વસ્તુઓથી સંસાર બધા સંબંધો ગુમાવી દે છે, એક ગેરસમજ અને બીજું માણસનું અભિમાન. ભીડ હંમેશા તે રસ્તા પર ચાલે છે જે રસ્તો સરળ લાગે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે ભીડ હંમેશા સાચા રસ્તા પર ચાલે છે. તમારા રસ્તાઓ પોતે પસંદ કરો, કારણ કે તમને તમારાથી વધુ સારું કોઈ નથી જાણતું. મનથી વધુ ઉપજાવ જગ્યા કોઈ નથી, કારણ કે ત્યાં જે કંઈ પણ વાવવામાં આવશે તે વધે જરૂર છે, ભલે તે વિચાર હોય, નફરત હોય કે પછી પ્રેમ હોય. ઇતિહાસ ગવાહ છે, જેની બરાબરી નથી કરી શકતી દુનિયા, તેની બદનામી કરવાનું ચાલુ કરી દે છે. ગુસ્સાનો સીધો સાધો મતલબ એ છે કોઈ બીજાની ભૂલની સજા પોતાને આપવી. તિરસ્કાર અને અપમાન વારંવાર જો પોતાનાઓથી જ મળે તો ત્યાંથી નીકળી જવું જ સૌથી સારો વિકલ્પ હોય છે. સમય મનુષ્યના બનાવેલા માર્ગ પર નથી ચાલતો, મનુષ્યને જ સમયના બતાવેલા માર્ગ પર ચાલવું પડે છે. આને નિયતિ કહે છે. જીવન કઠિન ત્યારે લાગે છે જ્યારે આપણે સ્વયંમાં બદલાવ કરવાને બદલે પરિસ્થિતિઓને બદલવાનો પ્રયાસ કરીએ છીએ. કર્મ જ સૌથી મોટો ધર્મ છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં અર્જુનને ઉપદેશ આપતા કહે છે કે વ્યક્તિ કર્મ કરવા માટે જ જન્મ્યો છે. કર્મ કર્યા વિના કોઈ રહી શકતો નથી. મનુષ્ય પરિણામની ચિંતા કર્યા વિના પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ. ક્રોધ મનુષ્યને નરકની તરફ લઈ જનારું દ્વાર છે. ક્રોધ કરવાથી વ્યક્તિનું મન અશાંત થઈ જાય છે. તે આવેશમાં આવીને ઘણીવાર પોતાનું જ નુકસાન કરી બેસે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્ય ક્રોધ કરવાથી બચવું જોઈએ. ગમે તેટલો ક્રોધ કેમ ન આવે, પોતાને શાંત રાખવાનો પ્રયાસ કરો. આ સંસારમાં આજે જે તમારી પાસે છે તે કાલે કોઈ બીજાનું હતું, પરમ દિવસે કોઈ બીજાનું હશે. તમે અહીં ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જ જશો. મન પર નિયંત્રણ રાખવું જરૂરી છે. મનુષ્યનું મન વાયુની જેમ ચંચળ હોય છે. આ મન જ છે જે મનુષ્યને કામ વાસનાઓ તરફ ભટકાવતું રહે છે. જો જીવનમાં સફળ બનવું હોય તો મન પર કાબુ મેળવવો ખૂબ જ જરૂરી છે. મનને વશમાં કરવાથી દિમાગની શક્તિ કેન્દ્રિત થાય છે, જેનાથી કાર્યોમાં સફળતા મળવા લાગે છે. ગીતા અનુસાર જે વ્યક્તિએ પોતાના મન પર કાબુ મેળવી લીધો તે મનમાં પેદા થતી નકામી ચિંતાઓ અને ઈચ્છાઓથી પણ દૂર રહે છે. સાથે જ વ્યક્તિ પોતાના લક્ષ્યને પણ સરળતાથી પ્રાપ્ત કરી લે છે. જો મન વશમાં નહીં કરો તો તે તમારો સૌથી મોટો શત્રુ બની જશે. હંમેશા શંકા કરનાર વ્યક્તિ ક્યારેય શાંતિ પ્રાપ્ત નથી કરી શકતી. એટલા માટે સંદેહ કરવાથી બચો. વધુ સંદેહ કરવાથી મનની શાંતિ ભંગ થઈ જાય છે અને વ્યક્તિ ભ્રમિત થઈને પોતાના સંબંધોનો નાશ કરી નાખે છે. શરીરની સુંદરતા મનને આકર્ષિત કરે છે, જ્યારે સ્વભાવની સુંદરતા હૃદયને આકર્ષિત કરે છે. એટલા માટે મનુષ્યનો સ્વભાવ હંમેશા નિર્મળ હોવો જોઈએ. કોણ શું કરી રહ્યું છે, કેવી રીતે કરી રહ્યું છે અને કેમ કરી રહ્યું છે, આ બધાથી તમે જેટલા દૂર રહેશો તેટલા જ ખુશ રહેશો. જિંદગીમાં આપણે એટલા સાચા છીએ અને કેટલા ખોટા છીએ આ ફક્ત 2 લોકો જાણે છે, એક પરમાત્મા અને બીજો આપણો અંતરાત્મા. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જે મનુષ્યની અંદર જ્ઞાનની કમી હોય છે અને ઈશ્વરમાં શ્રદ્ધા નથી હોતી તે મનુષ્ય જીવનમાં ક્યારેય આનંદ અને સફળતાઓ પ્રાપ્ત કરી શકતો નથી. મોહ વિનાશનું કારણ હોય છે. મનુષ્યના દુઃખોનું મૂળ કારણ તેનો મોહ જ હોય છે. તે જેટલો વધુ મોહ કરશે તેટલો જ વધુ કષ્ટ પણ ભોગવશે. પસ્તાવો ભૂતકાળને બદલી શકતો નથી અને ચિંતા ભવિષ્યને સુધારી શકતી નથી. એટલા માટે વર્તમાનનો આનંદ લેવો જ જીવનનું સાચું સુખ છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે તમારો સાથ આપે છે તમે તેનો સાથ આપો અને જે તમને દગો આપે છે તમે તેને ત્યાગી દો. જે જગ્યાએ તમારું સન્માન ન હોય ત્યાં ક્યારેય જવું ન જોઈએ, નહીંતર લોકો તમને નબળા અને મૂર્ખ સમજશે. જ્યાં વરસાદ ન હોય ત્યાં પાક ખરાબ થઈ જાય છે અને જ્યાં સંસ્કાર ન હોય ત્યાં નસલ ખરાબ થઈ જાય છે.
એટલી જલ્દી દુનિયાની કોઈ વસ્તુ નથી બદલાતી જેટલી જલ્દી માણસની નિયત અને નજર બદલાઈ જાય છે. ક્યારેય કોઈની સામે પોતાની સફાઈ રજૂ ન કરો, કારણ કે જેને તમારા પર વિશ્વાસ છે તેને સફાઈની કોઈ જરૂર નથી, અને જેને તમારા પર વિશ્વાસ નથી તે તમને ક્યારેય સમજશે જ નહીં. બુદ્ધિમાન લોકો ચૂપ રહે છે, સમજદાર લોકો બોલતા રહે છે, અને મૂર્ખ લોકો દલીલ કરતા રહે છે. સપના અને લક્ષ્યમાં એક જ અંતર છે. સપના માટે મહેનત વિનાની ઊંઘ જોઈએ, અને લક્ષ્ય માટે ઊંઘ વિનાની મહેનત જોઈએ. વિચાર સારો હોવો જોઈએ, કારણ કે નજરનો ઈલાજ તો શક્ય છે, પણ દ્રષ્ટિકોણનો નહીં. તમે સ્વયંને સારા બનાવી લો, દુનિયામાંથી એક ખરાબ માણસ ઓછો થઈ જશે. સાથ ન નિભાવનારને તો ફક્ત એક બહાનું જોઈએ, નહીતર સાથ નિભાવનારા તો છેલ્લા શ્વાસ સુધી સાથ નથી છોડતા. જિંદગીમાં એક વાત જરૂર યાદ રાખજો, કોઈ હાથમાંથી છીનવીને જરૂર લઈ જઈ શકશે, પણ કોઈ નસીબમાંથી છીનવીને નહીં લઈ જઈ શકે. કોઈને કંઈ આપીને ઘમંડ ન કરો. શું ખબર તું આપી રહ્યો છે કે પાછલા જન્મનું કર્જ ચૂકવી રહ્યો છે. ઘમંડી મનુષ્યનો વંશ, વૈભવ અને પ્રતિષ્ઠા ત્રણેય જતા રહે છે. વિશ્વાસ ન હોય તો રાવણ, કૌરવ અને કંસને જોઈ લો. કોઈના પર વિશ્વાસ કરવો હોય તો તેની વાતો પર નહીં, તેની હરકતો પર ધ્યાન આપો. ગુસ્સાના સમયે થોડું રોકાઈ જવાથી અને ભૂલના સમયે થોડું નમી જવાથી જિંદગી વધુ સરળ થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે મનુષ્ય મને જાણી લે છે તે જન્મ મરણના બંધનોથી મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય ભગવદ્ ગીતાને વાંચીને તેના પર અમલ કરે છે તેના બધા દુષ્કર્મનો પ્રભાવ સમાપ્ત થઈ જાય છે. જે ભાગ્યમાં છે તે ભાગીને આવશે, જે ભાગ્યમાં નથી તે આવીને પણ ભાગી જશે. જેમ હવાના ઝોકા નાવને ભટકાવી દે છે, તેમજ મનુષ્યની ઈચ્છાઓ બુદ્ધિને ભટકાવી દે છે. જે મનુષ્ય સુખ અને દુઃખમાં, માન અને અપમાનમાં શાંત રહે છે તે મનુષ્ય મને અતિ પ્રિય છે. સમજદાર વ્યક્તિ જ્યારે સંબંધ નિભાવવાનું બંધ કરી દે છે તો સમજી લેવું જોઈએ કે તેના આત્મસન્માન અને ક્યાંક ને ક્યાંક ઠેસ જરૂર પહોંચી છે. પ્રેમ હંમેશા માફી માંગવાનું પસંદ કરે છે, અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કર્મ જ તમારી ઓળખ છે, નહીતર એક નામવાળા તો અહીં હજારો માણસ છે. સારા કર્મ કરવા છતાં પણ લોકો ફક્ત તમારી ખરાબ વાતો જ યાદ રાખશે. એટલા માટે લોકો શું કહે છે તેના પર ક્યારેય ધ્યાન ન આપો. કોઈને દગો દેવો એક કર્જ છે જે તમને કોઈ બીજાના હાથે એક દિવસ જરૂર મળશે. એક સારી નજર તે જ છે જે ફક્ત પોતાની ખામીઓ અને બીજાના ગુણોને શોધે છે. ક્યારેય તે વ્યક્તિ પર ભરોસો ન કરો જે સમયની સાથે સ્વભાવ બદલી લે છે. જીવનમાં ક્યારેય કોઈની સાથે પોતાની તુલના ન કરો. તમે જેવા છો સર્વશ્રેષ્ઠ છો. દરેકને પોતાનું જીવન બદલવા માટે સમય મળે છે, પરંતુ સમય બદલવા માટે ફરીથી જીવન નથી મળતું. શ્રી કૃષ્ણ કહે છે, જે થવાનું છે તે થઈને જ રહેશે, અને જે નથી થવાનું તે ક્યારેય નથી થતું. આવો નિશ્ચય જેમની બુદ્ધિમાં હોય છે તેમને ચિંતા ક્યારેય સતાવતી નથી. સારી નિયતથી કરવામાં આવેલું કામ ક્યારેય વ્યર્થ નથી જતું, અને તેનું ફળ તમને જરૂર મળે છે. જીવનમાં સૌથી મોટી ભૂલ તે જ હોય છે જે ભૂલમાંથી આપણે કંઈ શીખી શકતા નથી. તમે આજે જે પણ કામ કરી રહ્યા છો તેનું ફળ તમને કાલે પ્રાપ્ત થશે, અને આજે જે તમારી પાસે છે તે તમારા દ્વારા કરવામાં આવેલા પાછલા કર્મનું જ ફળ છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે મનુષ્ય શ્રદ્ધા ભાવથી મારી ભક્તિ કરે છે હું તેને તે જ વસ્તુ આપું છું જે તેની પાસે નથી, અને જે તેની પાસે છે હું તેની રક્ષા પણ કરું છું. કોની સાથે ક્યારે અને કેટલું બોલવું, જો તમે આ સમજી લીધું તો તમે તમારા જીવનમાં સાર્થક બની ચૂક્યા છો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જીવનમાં ક્યારેય કોઈને મોકો મળે તો કોઈના માટે સારથી બનજો, સ્વાર્થી નહીં. ધર્મથી ભરેલું હૃદય ધર્મનો પરામર્શ આપે છે, અને અધર્મથી ભરેલું હૃદય અધર્મનો પરામર્શ આપે છે. માણસ એટલા માટે દુઃખી નથી થતો કે તે ઈશ્વરને માનતો નથી. માણસ એટલા માટે દુઃખી થાય છે કારણ કે તે ઈશ્વરની માનતો નથી. સમય આવતા બધાને મળે જ છે, પણ સમય પહેલાની ચાહત જ દુઃખનું કારણ બને છે. તેઓ મૂર્ખ છે જે પ્રેમને બકવાસ કહે છે. પ્રેમ આ સંસારનું મૂળ છે, અને આનાથી જ સંસાર બને છે.
સંબંધોમાં નિયમિત અંતર સંબંધોને જોડે છે અને અનિયમિત અંતર સંબંધોને તોડે છે. મનુષ્ય પોતાના વિશ્વાસથી નિર્મિત થાય છે. જેવો તે વિશ્વાસ કરે છે તેવો જ તે બની જાય છે. આ સંસારમાં ભાગ્યથી વધુ અને સમય પહેલા ન કોઈને મળ્યું છે અને ન ક્યારેય મળશે. જીવનમાં વાણીને સંયમમાં રાખવી અનિવાર્ય છે, કારણ કે વાણીથી આપેલા ઘાવ ક્યારેય ભરી શકાતા નથી. શ્રી કૃષ્ણ કહે છે, ધર્મ માટે લડતા શીખો, અધર્મીનો કાળ બનતા શીખો અને પોતાનાઓ માટે ત્યાગ કરતા શીખો. સત્ય હંમેશા પાણીમાં તેલના એક ટીપા સમાન હોય છે. તેના પર ગમે તેટલું અસત્યનું પાણી નાખો, તે હંમેશા ઉપર જ તરતું રહે છે. તે વ્યક્તિ પર ક્યારેય વિશ્વાસ ન કરશો જે તમને બીજાના રહસ્ય જણાવે છે. બુદ્ધિ બધા પાસે છે. હવે ચાલાકી બતાવવી છે કે ઈમાનદારી, આ તો આપણા સંસ્કારો પર નિર્ભર કરે છે. પણ ચાલાકી 4 દિવસ જ ચમકે છે અને ઈમાનદારી જીવનભર ચમકતી રહે છે. પોતાની આર્થિક સ્થિતિને રાજ રાખવી જોઈએ. જો તમારી આર્થિક સ્થિતિ સારી છે તો લોકો તમારી પાસેથી ઉધાર માંગવા લાગશે, અને જો તમારી આર્થિક સ્થિતિ ખરાબ છે તો લોકો તમારું સન્માન નહીં કરે અને તમારો સાથ નહીં આપે. એટલે પોતાના સુખ અને દુઃખને પોતાના સુધી જ સીમિત રાખવા જોઈએ. પોતાના જીવનમાં ક્યારેય પણ ન કોઈને આનંદમાં વચન આપો, ન ક્રોધમાં ઉત્તર આપો અને ન દુઃખમાં ક્યારેય નિર્ણય લો. કોઈ માણસ ભલે લાખ વસ્તુઓ જાણે, ભલે તે આખા જગતને જાણે, પણ જો તે સ્વયંને નથી જાણતો તો તે અજ્ઞાની છે. જો કોઈ તમને ઠુકરાવી દે તો ખરાબ ન માનશો, કારણ કે તેઓ વાસ્તવમાં તમારી કિંમત નથી જાણતા. હંમેશા શાંત રહો. આનાથી તમે જીવનમાં પોતાને ખૂબ મજબૂત પામશો, કારણ કે લોખંડ ઠંડુ થતાં જ મજબૂત હોય છે, પણ ગરમ થવા પર તેને કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. અમારો આ પ્રયાસ જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. અને હા, તમારા પરિવારજનોને પણ આ વિડીયો શેર કરજો. તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. હંમેશા ખુશ રહો, હસતા રહો, સ્વસ્થ રહો. અમારો પૂરો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.